હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 24 જુલાઈ અને આજે છે ગુરુવાર. આજે છે દેવતાના ગુરુનો વાર, ગુરુવાર. અને બીજું એ કે બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો હવે આજે છે અષાઢ વદ અમાસ, એટલે આજે અષાઢ મહિનો પૂરો થાય છે અને કાલથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ જાય છે. એટલે બધા જ મંદિરમાં અને ઘરે બધા પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે કાલથી મહાદેવની પૂજા અર્ચના કરવા મળશે. અને મહાદેવની પૂજામાં મહત્વની વાત મને બહુ વધારે ગમે ને એમાં કાંઈ નિયમ બિયમ નહીં કે આમ જ કરવાનું, આમ કરવાનું, આમ નહીં કરવાનું, કાંઈ નહીં. પોતાની શ્રદ્ધા ભાવથી તમે જે કરો એ કરો, પણ પ્રાર્થના કરો એમ. એટલે એ એક મહાદેવની જે પૂજામાં છે ને આપણને બહુ મજા આવે એમ. તો અને શ્રાવણ મહિનો શરૂ થવાનો જ છે, ત્યાં તો વ્રત પણ ઘણા બધા આજે શરૂ થઈ ગયા. આજે કંઈક દિવાસો, પછી દશામાનું વ્રત, પછી એવરેજ જેવ્રત વ્રત. તો બા મને તો કોઈ દશામાનું વ્રત આપણે સાંભળ્યું છે, એવરેજ જેવ્રત વ્રત અને દિવાસો એ આપણે કોઈ દી રહ્યા નથી અને કોઈને કરતાય ભાડ્યા નથી. આપણે તો બાને પૂછીએ. તો તમે બા વ્રત રહ્યા કે નહીં? કઈ શું રહ્યા હતા તમે? એવરેજ જેવ્રત કેટલા દિવસ રહેવાનું હોય? એક જ દિવસ રહેવાનું હોય અને એક દિવસનું જાગરણ સવારથી સાંજ સુધી, એટલે સાંજથી સવાર સુધી જાગરણ એવરેજ જેવ્રત. આજે છે એવરેજ જેવ્રત. કાલ આખો એટલે આજ રહેવાનું, ભૂખા રહેવાનું, આખો દિવસ નહીં હુવાનું. કાંઈ હુવાનું કાલ સાંજે હુવાનું. અરે એટલું બધું કેમ જાગવું? એટલે આજની રાતે જાગવાનું, કાલની રાતે જાગવાનું, કાલ આખો દિવસ જાગવાનું, પછી 5 વાગ્યા સુધી જાગવાનું. એટલું બધું ન જાગીએ. તમે જાગ્યા હતા? તમે શું કર્યું ત્યારે જાગરણમાં? કોણ કોણ તમારે હારે રહ્યું હતું? તમારા નળન બધી દેરાણી જેઠાણીઓ, બરોબર. એટલે તમે એવરેજ જેવ્રત નું વ્રત. એમાં પૂજા કરવા જવાનું હોય? કોની પૂજા કરવાની એમાં? ભોળાનાથની પૂજા કરવાની હોય એમાં. એટલે બરોબર. એટલે શા માટે પૂજા કરો તમે એવરેજ જેવ્રત? ઘરવાળા હાટું રહેવાનું. એવરેજ જેવ્રત રે. એટલે એવરેજ જેવ્રત માં વાર્તા સાંભળવાની હોય. ઠીક, બરોબર. અને જ્યાં એવું હોય કે આ વર્ષે હું રહી તો 5 વાર રહેવાની, 10 વાર રહેવાની, એવું કઈ નહીં. જ્યાં સુધી રહેવું. ઠીક, બરોબર. દિવાસો તમે રહેતા? દિવાસોમાં દિવાસો 5 ઠીક. એવરેજ જેવ્રત કે દિવાસો? ઠીક, બે એક જ છે. તો મને એમ કે બે અલગ અલગ આવે છે. દિવાહો અલગ અને એવરેજ જેવ્રત ઠીક એક જ આવે ને. પછી આ બીજું દશામાનું વ્રત રહેશો? 10 વર્ષ સુધી રહેતા? તો અમે ત્યારે નહીં હોય, અમને ખબર નથી તમે રહ્યા. એટલે અમદાવાદ રહેતા? ઠીક. દશામાનું વ્રત 10 વર્ષ સુધી રહેવાનું એવું હોય? 10 વર્ષ બેવડી એટલે પછી તો 5 વર્ષ પૂરા થયા ને પાછું નહીં. ઠીક. એટલે તમે રહ્યા હતા. એમાં જાગરણ આવતું છે? એમાં તો આવે 12 વાગ્યા 12 વાગ્યા જાગરણ આવે અને દશામાની મૂર્તિ બનાવવાની પૂજા કરવાની એવી રીતના. તો તમે મૂર્તિ બનાવતા કે તૈયાર લેતા? અમે બનાવતા હો, ગારાની. ઠીક. તો તમને આવડતી છે? દશામાં કરીએ તાર બાપા બનાવી દે, દાદા બનાવી દે. અને હાંડલી કરે એમાં તો દશામાં બે હારે. ઠીક. તો હા, દાદાને તે સારું આવડે છે. એમ તો કલાકાર તો બધા છે. દશામાં કરી દે. ઠીક. સરસ થઈ. લે, સારું કહેવાય. તો હવે શ્રાવણ મહિનો રહેવાનો છે કે નહીં? શ્રાવણ રહેવાનો છે ને. રહેવાનો છે. કાંઈ હવે ન રહે. તમારે ગૌઢા ગઢપણ ખાઈ લેવાય થોડું થોડું. ને અણશક્તિ આવી જાય શું કરશો? કાંઈ વાંધો ન આવે. ઓહો ને વાંધો, ભગવાન ભલું કરે એમ. અમારા ઘરમાં બા છે ને પહેલેથી બધું રહે. આખો શ્રાવણ મહિનો એકટાણા કરશે ને 11 રહે બધું. ખાલી બા એક જ રહે, બાકી અમારા ઘરમાંથી કોઈ રહેતું નથી. એક મનીષા કાકી રહેતા હોય, મને એવું ખબર નથી. ઈ રહી છે ને? હા, એક મનીષા કાકી અમારા ઘરમાં છે ને, ઈ એક રહે, બાકી કોઈ એટલે કોઈ રહેતું નથી પરિવારમાં. શું કેવું બા? કોઈ રહે નહીં, બધા ખાઈ લે. ખાવા જોઈએ થોડુંક. ખાવા વાળા બધું થોડુંક થોડુંક જ ખાય છે, પણ થોડુંક થોડુંક ખાવા જોઈએ એમ. હેમાલી રહી છે? જીનલ નથી રહેતી, પણ એને ખાવા જતું હોય મારે જેમ. તો હો ને શરીર પ્રમાણે જેવું રે એમ. તો એવું બધું છે. ચાલો
તો મમ્મીને પૂછી મમ્મી મારે જેમ છે કે બહુ વ્રત રહ્યા નથી. હું ખાલી મોડા કાતનું વ્રત રહી અને ફૂલ કાંચની બસ બે વ્રત. આઠમ રહી, નોમ રહી, જ્યારે બધે જાગરણ, આઠમનું બધે જાગરણ આવે. તઈ તમે તો આખી રાત જાગતા. લોટકા રહ્યા ને બાય બધું હું શુદ્ધ ખાધું હોય. હવે આપણા સમયમાં તો ખાવું હોય તો વિચાર કરવો પડે કેમ કરવું, ખાવું કે ન ખાવું. પેલા તઈ તો 50 રૂપિયા કિલો ઘી મળતું. એમ નહીં 50 કિલોનું ઘી મળતું પણ તોય શુદ્ધ મળતું. હવે તો 50 રૂપિયાનું 500 આપો ને તોય શુદ્ધ નથી મળતું. 10 કિલા લાવ્યા હતા અને ગુંદર કરીને લાવ્યા હતા. ઠીક સરસ. ચાલો આવું બધું છે ને બા તો બધું યાદ છે, બધા આઠમ બાઠમ બધું રહી છે એમ. તો હું કહેતી ભૂલાઈ ગયું છે મને. કાંઈ ને આપણે સોનલને પૂછીએ એને કયા કયા વ્રત કર્યા છે કે એ મારી જેમ છે. હવે જોઈએ હાલો. તો આ બાજુ અત્યારે છે ને 12 વાગી ગયા છે એટલે બપોરના રસોઈની કામ ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. શું છે બપોરામાં? બપોરામાં મગનું શાક, દાળ ભાત, રોટલી. બરોબર. તો તું કયા કયા વ્રત રહીશો? હું ખાલી મોડા કરતા જ રહીશ. મોડા ખાસ નથી રહી. તમે હાવું હરખા થઈ તો જો આપણે તો ભૂખ્યું ન રહેવાતું, જાગરણ આખી રાતના ન થતા. આમ ઓલામાં મોડા કરતા હું હોય 12 વાગે લગીન જ કરતા. હા, એમાં 12 વાગે. પીસાવાનું હોય એટલે ઈ ખાલી રહેતા. ઠીક. અને પછી રહેવાય ન દેતા કે તમારથી કાંઈ ન થાય, તમે ભૂખ્યા ન રહે કર. નાના હતા હા. એટલે પછી કે કાંઈ ન રહ્યો ભાઈ તોય સારું મળશે એટલે પછી ન રીતા. બરોબર છે. હારું સારું મળી ગયું ને. મળી ગયું. તો એવું છે. એવું છે. મારે તો હજુ જયા પાર્વતી રહેવું હતું પણ મારી બેનપણી જે હતી ને એ કોઈ રહેતું નહીં. પછી એમ થાય એકલા એકલા કેમ અને રહેવું અમારે એમ. એમ હતું, અમે પછી અહીંયા જગાત નાકા બાજુ રહેવા આવ્યા હતા ને ત્યાં કોઈ જાગરણ કરવા વાળું હતું નહીં. હા. તો ઘરના આપણે ક્યાં જાગરણ કરે? મમ્મીની લોકો આપણી હારે ન જાગે, એને સવારમાં પાછું વહેલું વહેલું ઉઠવું ઉઠવું હોય. હોય. એટલે કોઈક છોકરીઓની હોય ને તો એટલે મજા આવે. કોકની ઘરે આપણે જાગરણ કરવા જવા ન દેતા, એવું હા. હતું બધું. ના અમે થોડી છોકરીનું ગ્રુપ હોય ને તો મજા આવે બધા જાગરણ મજા આવે. કરવાની. અમારે ત્યાં કોઈ છોકરીઓ હતી જ નહીં. બરાબર. એટલે બધા મોટી હતી, લગ્ન થાય એટલે બધા રહી લીધું. રહી લીધા હોય. હા એમ. આ બાજુ મમ્મી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તમે કયા વ્રત રહ્યા છો કે મોડા કાતાય નથી રહ્યા? મોળાકતને ફૂલકાંજળી રહી ફૂલકંદરી રહ્યા છો તમે? હા. લે મને તેમ કે તમે નહીં રહ્યા હો. રહીશું ને. બીજા કયા કયા વ્રત રહ્યા? બીજું નથી રહેવાનું. બસ 2 વસ્તુ તો હું 2 વસ્તુ જ રહીશું તો તો તમને સારું મળી ગયું કે હા. શિકાયત છે એમાં તમને શિકાયત શું હોય હવે? એ કે હવે હું શિકાયત અને આ હોય. દિવસ તો ને એવરેજ જેવરેજ તો એક જ કહેવાય. ઈ તો કુંવારી છોકરીઓ હતા ને એટલે. ઠીક, એવું છે મને એમ કે દિવસનું જાગરણ હોય. હા, 2 દિવસ તો ન જાગીએ એકવી આપણે. ઈ બહુ વધારે મોટું. તમે જાગીએ કો 2 દિવસ સુધી મમ્મી? થાય. જાગીએ કો હું ભૂખી ન રહી શકું પણ જાગી શકું. તો તમે જાગરણ કરાવ્યું છે એવરેજ જાગરણ કરવા હું રહું નહીં ને તો છોકરીને જાગરણ કરવા જાઉં. ઠીક. બાજુના બ્રહ્મશ્રી રહેતા ખબર છે આ દિવાસો ઈ બહુ જાગરણ કરતા હોય. બે કે રાજ હુવા નથી કાલ નથી હુવા ને એમ કરતા હોય ખબર? હા, દિવસોમાં એમ હતું. મોટું એટલે- જાગરણ હોય. ઈ બહુ ઝટનારા ને કોઈ છોકરી ઓછી હોય. ઓછી જાગી ન એકવી આ ભૂખા રહી એકવી કારણ કે 2 દિવસ પણ જાવું ક્યાં? ઈ વાત નહીં છે. બપોર હુવાનું, નહીં રાત્રે હુવાનું. તો? બીજે દિવસે રાત્રે ઠેઠ હુવાનું. તો ચાલો પપ્પા આવી ગયા છે તો પપ્પાને આપણે પૂછી કયા વ્રત રહ્યા છે. ઈ થોડા વ્યવસ્થિત. એમ નહીં બધું વાયુ જ આવે. શનિવાર રહેતા. શનિવાર હા એ આદમીન ને શનિવાર ને વાર રહેવાના આવે, સોમવાર ને એવું. તો પપ્પા તમે વાર રહેશો કાંઈ કે નહીં? ઋષિવ ને નથી પૂછતી, હું તમને પૂછું છું. તમે કઈ વાર રહેશો કે નહીં એમ? હું રે કયો વાર રહેશો? શનિવાર રહેતા શનિવાર રહેતા? શનિવાર રહેતા આપણે. તો કેમ શનિવાર રહેતા તમે? હે? શનિવાર શું કરવા રહેતા? ઉપવાસ એમનો એમને ઉપવાસ ઠીક હનુમાન દાદાનો. હનુમાન દાદા અને ઋષિવ જો બોલે છે, ગુંગળા વાળે છે. હે ઋષિવ? ઋષિના લીલું ટી શર્ટ બહુ સરસ લાગે છે. રીચે આપણે હનુમાન દાદા વાર રહેતો હતો ને રીચે તારે રહેવાનું છે હે હે હું દુઃખ પડ્યું. રીચે તો એવું બધું છે. ચાલો બપોરા થઈ ગયા છે. રામ લાય બટકું ભરી જાવ, લાય બટકું ભરી જાવ. તો ચાલો ત્યારે વાગી ગયા છે 12. રોટલી કરી નાખીએ અને પછી આપણે બપોરા કરવા માટે બેસી જશું ને પછી મળશું. રીચે ને ખાવાનું છે બસ 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 ખાવાનું છે એમ કે રીચે આમ ન બોલાવે આમ જો ભાઈ બોલાવે જો બપોરના 12 વાગી ગયા છે. રોટલી રહી છે તો સોનલ રોટલીનો લોટ બાંધે છે અને આ બાજુ મમ્મી બનાવી રહ્યા છે ઘઉંના લોટનો શીરો. તો ઘઉંના લોટમાં એટલે ભાખરીનો લોટ લીધો છે ને મમ્મી? હા. ભાખરીનો લોટ આપણે હુકડી બનાવી દે ભાખરીનો લોટ લેવાનો ને બધા ભાખરીનો લોટ જ આવે કારણ કે જાડો ને કરકોરો હોય થોડોક એટલે. હા.
એટલે આ લોટમાં ઘી નાખીને આ રીતના શેકાવા દેવાનો છે ફૂલે ને ત્યાં સુધી અને વાસ આવવા મળશે લોટ શેકાઈ જાય ને એની સુગંધ સુગંધ. હા મને ઘણી કોમેન્ટ આવે રાધિકાબેન વાસ નો કહેવાય કે સુગંધ આપણે પણ કહેવાય. ટેવ એવી છે ને હા વાસ બોલી આપણે એમાં આવે ઘણી વખત કે વાસ પણ આપણે સુગંધ જ કહેવાય સુગંધ આવે યાર. અને આ બાજુ જો ગળનું પાણી કરીને મૂકી દીધું છે. હા શેકાઈ જાય કે ના કહેવાય. શરદી થઈ ને હા. તો તેલમાં બનાવવાનો શીરો. તેલમાં તૂટી જાય. હા પણ છે ને પેલાના ગોળિયા તેલમાં જ બનાવતા એને કરતા. ઘી ક્યાં આવતું. ઘી ક્યાં આવતું? તેલમાં કરતા. મારે એક દિવસ સુખડી બનાવવાનું થઈ પણ હા હું નહોતા તે મારે ગૌઠા અમને પૂછ્યું મને એમ તો આવડતી જ હતી તો મેં કીધું પૂછી જાઉં એમ ગૌઠા છે એટલે બધું ખબર હોય તો મેં એને કીધું ને મેં ઘી નાખવાનું છે એમ તે કે ઘી ન હોય રાધિકા ઈ કે તેલ હોય ઈ કે આ ઉકળીમાં ઉકળીમાં. મેં કીધું મેં તો જિંદગીમાં મેં કીધું તેલ લઈ નથી નાખ્યું મેં કીધું પેલા એમ જ બનાવતા હોય. હા અને મેં કીધું બા મેં કીધું તેલ ન હોય મેં કીધું ઘી જ હોય એમ તો એ કે અમારે તો કે તેલમાં બધી વસ્તુ તેલમાં જ બનાવતા એમ એટલે મને ખબર પડી નકર મેં કીધું તેલમાં થોડું હોય મને એમ જ થતું. પેલા દૂધાણા રાખતા ઘરના હા તોય ઘી નહીં હોય. હા હા આપણને એમ થાય કોને ખબર આવે તેલમાં બનાવતા. ન રાખતા હોય તેલમાં કરતા હોય હશે. બાને પૂછી બા તમે તેલમાં બનાવતા કે ઘીમાં બનાવતા. ઘીમાં બનાવતા તમે છે. તો બાની તો જો ઘીમાં જ બનાવતા પછી તો બધાને અલગ અલગ હોય કોને ખબર પેલા સમયમાં. છે તો આ બધું શેકાઈ ગયું મમ્મી કે નહીં લોટ વાસ આવે છે હો તો જો આપણો લોટ શેકાઈ ગયો છે ને એટલે છે ને લોટ છે ને ફૂલવા મળે એટલે આપણે ખબર પડી જાય કે લોટ હવે શેકાઈ ગયો છે. બ્રાઉન કલર થાય છે. હા અને કલર એ છે રાતાસ જેવો કલર થઈ જાય તો હવે એમાં નાખી દઈશું આપણે ગળનું પાણી. ઓહો હો હો તો કાંઈ ન આવે ફોનમાં ધોવાનું. હા ધુવાડો જ આવે છે. તો જો થોડી વાર હલાવશું ને બધું પાણી સુચાઈ જાય. હા, સવાર કઢી. તો જો આપણે શીરો છે એકદમ બધું પાણી સુચાઈ ગયું ને મસ્ત રેડી થઈ ગયો છે. તો ચાલો બધા મસ્ત મજાનો શીરો ખાવા માટે. નામ આપણે નાખશું ઉપર ટોપરું. ટોપરું નહીં આદુનું ઓલું શું કહેવાય સૂંઠ. સૂંઠ નાખશું. હા સૂંઠ પાવડર ઓલરેડી મને ટોપરું ન ભાવે સૂંઠ પાવડર નાખજો. તો ચાલો મસ્ત મજાનો આપણે રેડી થઈ ગયો છે અને આ બાજુ ઋષિભાઈ રમે છે. તો ચાલો હવે જમતી વખતે મળીશું. દોસ્તાને રાખવાનું છે ને એટલે. હા. જોવા મારે આવવાનું. તો જો વાગી ગયા છે 1 અને બપોરા કરવા માટે બેસી ગયા છે. બપોરામાં તો અત્યારે પપ્પા બેઠા છે હું અને બા છે બાકી સોનલ ને મમ્મી તો જઈને ટીવી જોઈ રહ્યા છે કારણ કે સંદીપની તરફ મોડા આવવાના છે એટલે એની વાટે છે તો અમે વિચાર અમે 3 તો ખાઈ લેવી. તો ચાલો જો મસ્ત મજાનું મગનું શાક છે રોટલી છે ને મમ્મીએ બનાવ્યો છે શીરો સલાડ છે જમરૂખ છે છાશ છે દાળ અને ભાત જે ખાવું હોય તો ચાલો બધા બપોરા કરવા માટે. ગયા છે 6 ને આ બાજુ રોનક આવી ગયા છે તો લેવા માટે તો ચાલો આપણે જઈશું ઘરે. અને કેમ છે રોહિત સારું ને તો આ બાજુ જો ઋષિ રોહિત ને ઋષિમાં હવે મારા કન્ફ્યુઝન થવા માંડ્યું રોહિતની જગ્યાએ ઋષિ બોલાઈ જાય છે ઋષિ વધી ગયા. અને ઋષિમાં સેસ પડ્યો ને તો રોવા મળ્યો આંખમાં આહુડ આવી ગયા ઋષિ ઇંગ્લિશ બોલે હે ન ન ન ન તમે નો સમજો આ ભાષા તઈ ઈ ભાષા નો કોઈ નો સમજે હારું હાલું મમ્મી એમ જાય છે હારું હાલો સોનલ આવજો. તો ચાલો હવે જઈશું આપણે. હજી ગયો જ નથી કે તો ઋષિ સારું ચાલો તો જઈએ. तो अभी बज गए शाम के 7:30 और हम आ गए हैं अभी घर पे. तो घर पे राधिका जी क्या कर रहे हैं आप? हम अभी घर पे नहीं आए हम 6 बजे से घर पे आ गए. तो 6 बजे से अब तक क्या कर रहे थे आप? अब तक तो क्या घर से घर आ गए घर से घर आ गए. ओके. थोड़ा सा लेट गए और थोड़ा सा खाना पीना खाया. स्नैक्स
हाँ इसलिए खाने में देरी कर दी પછી વિચાર્યું કે કાંઈ થોડું મોડું તો હવે કરી ચાલુ કરે. પપ્પા મોડા આવે 8:15 ओके આવે પછી વાસણ તમારે કાંઈ બેહાડ ઉટકાવાના છે નહીં. થોડુંક મોડું રાંધું હારે ખાઈ લેવી તો પછી હારે બધું સાફ થઈ ओके तो જાય. अभी शाम के डिनर पे क्या बना है हमारे મસાલા ભાખરી. मसाला भाकरी યસ. राइट सरस ચાલો બધા મસાલા ભાખરી ખાવા માટે. आप हिंदी में लोग क्यों नहीं लेते हो हिंदी में बोबड़ा जाता है घड़ी बार हिंदी में बोबड़ा जाता है. बोबड़ा क्यों जाता है हिंदी में एम तो थोड़ा अभी हर रोज बोलने का तभी आपको बोबड़ा नहीं जाएगा इसमें कोई दिक्कत नहीं है. थोड़े दिन ट्राई हिंदी हमारी राष्ट्रीय भाषा है तो क्या हिंदी किसी बाहर का वाले को भी देखना होगा आपका लोग तो देख पाएंगे ना अभी आप अपने वाले तो देखे फिर बाहर वाले की सोचेंगे. फिर अपने वाले तो देखे अपने वाले नहीं देख रहे इसलिए तो बाहर वाले का सोच रहे ऐसा तो फिर એ વાત એ છે એવું નથી પણ પેલા આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવીએ છીએ અને આપણે સ્પેશિયલી આપણે બા દાદા અને મમ્મી પપ્પા આપણા બ્લોગ જોતા હોય ને તો એ લોકોને આમ મજા આવે જોવાની એટલે પહેલા થોડું कभी ગુજરાતીમાં બોલે कभी कभी मिक्स बोबड़ जाने का हिंदी में हाँ बोबड़ा जाने का तो बाबा हिंदी शुरू कर देने का कोई बात बाबा नहीं, गुजराती कोई बात नहीं. हम कल से हिंदी में ब्लॉग बनाए चाहे कुछ भी हो जाए. इधर से दुनिया इधर से इधर ही हो जाए हम हिंदी में ब्लॉग. अरे हिंदी में नहीं मैं ऐसा बोल रहा हूँ कि आधा गुजराती बोलो आधा हिंदी बोलो ऐसा अभी मैंने कैसा बोला कि आधा गुजराती बोलो ओके और आधा हिंदी बोलो. आधा हिंदी ऐसे. बोबड़ा जाने का हाँ बोबड़ा जाने का कोई बात नहीं. तो अभी तो मम्मी है घर पे नहीं है वो गए हैं 1 डे पिकनिक में. पिकनिक ही बोल सकते हैं पिकनिक थोड़ी बोल तो सकते यात्रा वन डे यात्रा करने गए हैं, ऐसा हाँ. तो हमारी सोसाइटी की जो लेडीज थी ना उसने डिसाइड किया कि हम एक बस बांधे बस बस ऐसे बस बांधे और जाते हैं તો એ લોકો છે ને એક બસ બાંધી શેરી વાળાએ હા. પછી તાત્કાલિક નક્કી કર્યું 11 નો સત્સંગ હોય પછી ભાઈએ નક્કી કર્યું કે શ્રાવણ મહિનો આવે છે ને પેલા કે આપણે છે ને જાત્રા કરી આવી મતલબ એક દિવસનો પ્રવાસ સમજો ને એમ એટલે શ્રાવણ મહિના પછી શું થાય 1 મિનિટ હો हाँ શ્રાવણ મહિના પછી શું થાય ટ્રાફિક વધારે થઈ જાય બધે श्रावण मास बाद में नहीं श्रावण मास के दौरान હા શ્રાવણ માસ હોય ત્યારે ટ્રાફિક વધારે થઈ જાય તો કે શ્રાવણ માસ શરૂ નથી થયો ને કે ત્યાં આપણે જઈ આવીએ એમ તો કાલથી શ્રાવણ માસ શરૂ થાય છે અને કાકાજી લો એ એમ કે છે શ્રાવણ માસ પહેલા એમ તો કાલ ટ્રાફિક ઓછી હશે એમ पहला दिवस हुई ना सॉरी पहला दिन होता है तो ट्रैफिक ओसा होता है ઓછા હોતા है कम होता है ओसा होता है कम होता है ओसा होता है એટલે એ લોકો છે ને અત્યારે નક્કી કર્યું નકર શનિવારે રવિવારે જવાના હતા તો શનિવારે એમ આવતું હતું કે નાની છોકરી હોય ને ફૂલકાંજની વ્રત આવતું હતું તો અમુક પાછા મમ્મી તો એને છોકરી હેન્ડલ કરવી પડે શનિવારે પૂજા કરવા લઈ જવી પડે એટલે પછી તાત્કાલિક अभी क्या है मम्मी के बिना पूजा नहीं होता है ऐसा बोलता है હા મમ્મી શું એમાં પછી એવું હોય ફૂલકાંજમાં વહેલા ઉઠવાનું હોય मम्मी ભોળાનાથના મંદિરે नहीं જવાનું. मम्मी सिखवाड़ेंगे तब पूजा करेंगे ना वो ऐसा તો એ નાની છોકરી હું તૈયાર તો કરી દેવી પડે ને હવે પૂજાપો હોય થાળી હોય બધું તૈયાર કરી દે પછી મંદિરે જાય ને પૂજારી બધી વિધિ કરાવે અને એવું હોય ફૂલકાંજલીના વ્રતમાં ओके એટલે હું ફૂલકાંજલી વ્રત રહીશું ફૂલકાંજલી વ્રત હોય ને તો સ્કૂલમાં રજા ન આપે કે ભાઈ આ છોકરી રજા છે તો આપણે એના ફૂલકાંજલી વ્રત છે તો રજા આપી બિચારી એમ એ ન કે તમે 1 કલાક મોડા આવશો ને તો એ હાલ છે ટાઈમે જ જવાનું हमारे में तो ऐसा ही होता था लड़कों को पूरा टाइम भरने का અમારે હવે પૂરો ટાઈમ જ ભેળો लड़की होती है तो वो आधे घंटे बाद चलेगा નહીં અમારે એવું નતું અમારી સ્કૂલમાં એટલે 5 વાગ્યાના ઉઠતા રેડી થવાનું પછી મંદિરે જવાનું પછી મંદિરે બહુ ટ્રાફિક હોય પાછી એમાં લાઈનમાં ઊભું રહેવાનું अभी तो क्या है हर जगह मंदिर पे ट्रैफिक ही ट्रैफिक रहता है पहले लाइन में ही खड़ा रहने का એટલે એ પૂજા થાય તો 7 વાગે ઘરે આવી અને પછી ગુલાબ હોય ને રૂમાલા બાંધી દેવી મમ્મી આ ખાવ છું ઊંઘું મમ્મી હવે ભૂલાઈ ગયું હું એમ ને ખાઈ ગઈ ગુલાબ ઊંઘતા ભૂલાઈ ગયું હશે ને મમ્મી એવું પૂછતા अभी ये पंखा भी कड़कड़ कड़कड़ आवाज करता है એટલે ગુલાબનું ફૂલ એ મોંઘું આવતું 10 રૂપિયાનું એક ફૂલ થઈ જાય એ તો જેવું તેવું હોય હો નાની રાખે ને એટલે એટલું જ ફૂલ હોય તો એ 10 રૂપિયા લઈ એક ફૂલના હવે તો કોને ખબર કેવી રીતના હોય આપણને તો હું રહેતી ને ત્યારે ટાઈમે એવું હતું ओके ऐसा है અને જાગરણ કરવાની બહુ મજા આવતી અને જાગરણ મારે કેવું હતું ખબર છે હું નાની હતી ને ત્યારથી બહુ નાની હતી ને ત્યારથી હું જાગરણ આવતું રહેતી હું 5મું ભણતી ને ત્યાં તો મારા મોળાકાત પૂરા થઈ ગયા હતા અને 6ઠું 7મું ભણતી ને હું તો મારી ફૂલકાંજલી પૂરી થઈ ગઈ હતી એટલે હું જેની હારે રહેતી ને મારી જે બેનપણી હોય ને બધી મોટી મારી કરતા અને બહુ મોટી હોય હું ગ્રુપમાં હોતી નાની એટલે એ લોકો જાગરણ કરવા લઈ જાય ને મારું ધ્યાન રાખતા तुम्हारी बकवास सुन के ये पंखा भी खिंच के स्टप 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 ऐसा कर रहा है
અને મોટી છોકરીઓ કેવું કરતી ખબર છે 4-5 વાગે ને અમે તો 4-5 કેમ વાગે ને એટલે બધા હુતા હોય ને દરવાજા આમ ઠક કરી આવે અને પછી આમ દોડીને વહી જાય એવું કરતા સરસ ચલો અભી बातों से नहीं पेट भरेगा મારે એમાં સ્પીડ ઓછી થઈ દ્વારા વાતો કરવા દો खाना खाने के बाद ही पेट भरेगा तभी नींद आएगा હા એવું છે તો મમ્મી તો જાત્રામાં ગયા છે હવે જો ત્યાંથી વિડીયો લે તો મોકલ છું જાત્રા એટલે કબરાઓ છે પીપળી છે સ્વામિનારાયણ મંદિર ભુજ અંજાર એવું કંઈક સમથિંગ છે कहीं नहीं कल वीडियो आएगा तो देखेंगे अभी हम खाना खा के देखेंगे ચલો બાદ में मिलते हैं थोड़ी देर के बाद તો જો વાગી ગયા છે 8:30 અને આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે અને પપ્પાએ પૂછ્યું તો ઉખાણું કે પહેલેથી કે છેલ્લેથી વાંચીએ ને તો સેમ થાય અને 9 અક્ષરનું છે તો એક સુધાબેનની કોમેન્ટ આવી હતી તો એનો રાઈટ આન્સર છે તો પપ્પાને પૂછીએ કે શું આન્સર હતો પપ્પા લીમડી ગામે ગાડી મળી હા લીમડી ગામે ગાડી મળી તો આ જવાબ સાચો છે હવે બીજું ઉખાણું છે એવું કઈ કારણ કે આ તમે પૂછ્યું ને એવું અઘરું હતું કારણ કે 1 થી 2 જણાની એક જ જણાની અંદર લગભગ કોમેન્ટ આવી છે બાકી કોઈ કોમેન્ટનો આન્સર નહોતો આવ્યો અઘરું હતું તો તમારે સંજયભાઈ ઉખાણા કેવા આખું વાક્ય 9 અક્ષરનું એટલે થોડું અઘરું થઈ જાય નગર 5 અક્ષરનું કહે ને તોય હજી 3 અક્ષરનું વ્યક્તિનું નામ હોય ને તોય આવડે પણ આ વાક્ય અઘરું થઈ જાય કરવાનું હતું ને હા બે બાજુ સરખું કરવાનું હતું એટલે અઘરું હતું થોડુંક તમારે ઉખાણું કેવું છે મારી પાસે આન જેવો ઉખાણો ન હોય ને હા અત્યાર સુધીનું બેસ્ટ ઉખાણું હતું કોઈ ન આવડે એવું મારા ઘરે બધા પૂછ્યું કોઈ ક્લાસ ઓલી મળતા બિલાડી હા મળતા બિલાડી હા સરસ ઉખાણા હતા તો કાંઈ ને પપ્પાને હવે છે ને તમારા ઉખાણા ગોતવાના કારખાને મળી રહે ખરે કારખાને મળી રહે બધા હીરા ઘતા એવું ડિસ્કસ કરતા હશો ને એકબીજાને પૂછતા હશે કે આનું આમ એમ એટલે ટાઈમ પાસ થાય ને ઘડી હસી મજાક કાલ કરે પાછું ઘડી. પૂછતા હોય એમ કે લાવો એકાદું ઉખાણું ત્યારે પૂછું કેવું હા તો એવું છે ચાલો